સુરેન્દ્રનગરના મોરબી બ્રાન્ચની કેનાલમાં ઠેર ઠેર 15 ફૂટ મોટા ગાબડા પડ્યા છે અને તંત્રની કેનાલની રિપેરિંગની કામગીરીનું માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોરબી બ્રાન્ચની કેનાલના કાંગરા ખરી પડ્યા છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કેનાલ રિપેરિંગના નામે ગ્રાન્ટમાંથી ભ્રષ્ટાચાર થયો છે। સુરેન્દ્રનગરથી મોરબી જે નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે તે ઠેર ઠેર જગ્યાઓ ઉપર ફાટી ગઈ છે અને ગાબડાઓ પણ પડી ગયા છે। દર વર્ષે કેનાલ રિપેરિંગની પાછળ જે નર્મદા વિભાગ છે અને તંત્ર છે તે કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય છે, પરંતુ તે છતાં પણ રિપેરિંગના કામ નથી થઈ રહ્યા। તેનો બોલતો પુરાવો છે તે સામે આવ્યો છે। સુરેન્દ્રનગરનો જે ધોળીધજા ડેમ છે ત્યાંથી લઈ અને મોરબી સુધી આ કેનાલ છે તે પસાર થઈ રહી છે। કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે। આ જે નર્મદાની કેનાલ છે તેમાં અંદાજિત 15 થી 20 ફૂટનું મોટું ગાબડું પડી ગયું છે। હાલના તબક્કામાં જે નર્મદાનો ડેમ છે તે 135 ફૂટની સપાટીએથી ભરાઈ ચૂક્યો છે, એટલે સમગ્ર સૌરાષ્ટ્રની કેનાલો છે તે હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે, પરંતુ આ કેનાલો છે તે ફાટી જતી હોય તે પ્રકારના બનાવો છે તે સામે આવી રહ્યા છે। આ કેનાલ છે મોરબી સુધી પસાર થઈ રહી છે, પરંતુ સુરેન્દ્રનગર નજીક આ કેનાલ ફાટી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। જો ખરા અર્થમાં રિપેરિંગ કામ કર્યું હોત તો અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાત। આ કેનાલ ફાટી જવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી જામવાના બનાવો પણ બની રહ્યા છે, જેને લઈને ખેડૂતોના વાવેતરને પણ નુકસાન થઈ રહ્યું છે। એક બાજુ વરસાદથી ખેડૂત પીડિત છે, ત્યારે બીજી બાજુ આ જે અધિકારીઓની આ જે નબળી કામગીરી છે તેને લઈને આ જે કેનાલ છે તે ફાટી જઈ રહી છે, ગાબડાઓ પડી ગયા છે, જેને લઈ ખેડૂતોના ખેતરોમાં પાણી જમી રહ્યા છે અને તલ, કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે। ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। આ મુદ્દે કાર્યવાહીની પણ ઉગ્ર માંગ છે તે હાલ બની રહી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।